હું શું કામ આટલું બધું બોલું છું? મારા માટે બોલું છું? ના, હું આપણા બધાય માટે બોલું છું કે બધાની જ આંખ ખુલવી જોઈએ. અને આજે સેવા કરવી કોઈ પાપ નથી. સેવા કરવી કોઈ બે ગરીબનું સારું થતું હોય એ ખૂબ જ મોટું પુણ્યનું કામ છે. સેવા કરવી એ ખૂબ જ પુણ્યનું કામ છે. તો આવી ગયા બધા લાઈવમાં, તો ગાઈ નાખું. પેલા તો મોજીલા મામા મારા, મોજીલા મામા રે, મોજું કરાવે મામા, મોજું કરાવે. કેમ છો મામા? અને તુષારભાઈ મહાબલેશ્વર કેમ છે? મોજ મોજ. હું કેમ વાલીડા આજે 31st પાર્ટીની એન્જોય ફૂલ મોજ કરો. પબ્લિકને આવી જ જવા દો ફટાફટ અને ફૂલ મોજ કરો. એની માં 2024 જાય છે ને 2025ની શરૂઆત સવારથી થાય છે. મેં તો જો મસ્ત નાઈ નાખ્યું 2024નું. કોના નામનું નાઈ નાખ્યું છે વિચાર કરો. ચલો હવે કોમેન્ટ બંધ કરી દો કે ચાલુ રાખું? આજે કોમેન્ટ બંધ કરું કે ચાલુ રાખો? આજે મારે 10-15 મિનિટનું જ લાઈવ કરવાનું રોજ, કેમ કે લાંબુ કરીને મતલબ નથી. ટૂંકું ને ટચ, બરાબર? ટૂંકું ને ટચ. હવે બધા સાંભળો. જેટલા પણ લોકોએ વિડીયોઝ બનાવ્યા છે ને એનથી મને કોઈ જ તકલીફ નથી. કેમ કે એ લોકો નાદાન છે, એ લોકોને કઈ ખબર નથી. પણ જેટલા લોકો સમજે છે, ભણેલા છે, જે જાણે છે, એ લોકોની આખી જ મારી વાત ગળે ઉતરી ગઈ છે. બરાબર? આખી ફાઇલ રેડી કરી છે, આખી ફાઇલ. બરાબર? આજે પોતાનો ટ્રસ્ટ ખોલીને, ટ્રસ્ટનું અકાઉન્ટ બનાવીને એના ગ્રુપમાં જેટલા પણ લોકો છે ને, મારી પાસે નામ આવ્યા છે, અલગ અલગના અકાઉન્ટમાં પૈસાનું ટ્રાન્ઝેક્શન. આવું કેમ? શું કામ તમારે બીજાના અકાઉન્ટમાં પૈસા લેવા પડે? જેટલાના અકાઉન્ટમાં પૈસા લીધા છે ને એ બધાને રેડી રહેવાનું છે. આજે મેં ખાલી નાનો એવો પુરાવો મૂક્યો, કેમ કે એ બધા પુરાવા ન મૂકી શકાય. અંદર ઘણા બધાના અકાઉન્ટ નંબર પણ હોય, બધું જ. બરાબર? એટલે ઈ જે લીગલ પ્રોસેસ છે ને ઈ પબ્લિકને ખબર પડશે ત્યારે પડશે. પણ હું જો સત્ય હોય, સત્ય પુરાવા હોય તો જ આટલું બધું બોલું. હવે તો તમને ખબર પડવી જોઈએ. હે, આજે હું એમ કહું કે ફલાણા ભાઈ આમ દાન ચોરી કરી, ફલાણું કર્યું, તો આ માણસે આટલું બધું એને પટેલોએ દાન આપ્યું, તો એને કહેવામાં વાંધો શું છે? હે, વિસનગર જોડે વસઈનું ડાભલા ગામ, વિસનગર જોડે વસઈનું ડાભલા ગામ, ઈ ડાભલા ગામે કેટલું દાન આપ્યું? ઈ ડાભલા ગામે કેટલા બધા ઘરનું દાન આપ્યું? અને છતાં પણ આપણી પાસે પુરાવા છે દાન આપ્યું એના રીતે વ્યક્તિ દીઠ. એવું નહીં માનતા કે અમેરિકાથી પણ લોકો નહીં આવે સપોર્ટમાં. અમેરિકાથી પણ આવશે, બધા બોલશે. હવે તમે સમજો કે તમને કોકે દાન આપ્યું હોય, એક આખા ગ્રુપે થઈને તમને $7 લાખ નું, 7 લાખ ડોલરનું દાન આપ્યું હોય, હે, $1 મિલિયન નું દાન આપ્યું હોય, અને તમે પછી દાન લીધા પછી તમે કોઈ દી વ્યક્તિઓને બ્લોક કરો? તમે એ લોકોને બ્લોક કરી દો? નો કરે કોઈ.
જે માણસે મોટું મન રાખીને મોટા દિલ રાખીને આટલું બધું ફંડ આપ્યું હોય ને છેલ્લે તમે એમને શું આપ્યું? ફંડ લઈને બ્લોક કરી દીધા, સંબંધ કટ. વાહ ભાઈ વાહ. તો આ તો એ જ થયું, તમે ફંડ લેવા બારામાં તમે સંબંધ રાખ્યા હતા, ફંડ લઈને બ્લોક કરી દીધા. બ્લોક કરી દેવા પડે તમારે બધાને. હે આટલા દિવસથી હું ખાલી એટલું જ કહેવા માંગુ ને, અને અમુક ઓલા બચ્ચનના ઘરે જાશે ને, ઓલા શું કહેવાય ગબ્બરના ઘરે જાશે ને, ઓલા ફલાડાના ઘરે જાશે ને, પણ મારી ઈ મેટર છે જ નહીં. ઈ કદાચ પગાર પહેલા ન દીધો હોય ને હવે દીધો હોય, હે, અને ઈ લોકોની જુબાની ફરી ગઈ હોય તો મને એમાં તકલીફ નથી. મેન પોઈન્ટની જ વાત કરવાની, કે તમે દાન લીધા પછી તમે એમ કહો કે એમ કેમ કહો છો કે હું મારે 99% વાપરું? શું કામ પબ્લિક ત્યાં વસ્તુ છુપાવો છો? કેટલા કરોડોનું દાન આવ્યું, શું કામ છુપાવવું પડે? એકવાર આટલું બધું દાન કોઈ પણ માણસ આપતા હોય તો તમે એક